રાજકોટ ગ્રામ્ય પંથકમાંથી સંબંધીને સાચવવા આપેલું સોનું ગીરવે મૂકી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગોંડલ પંથકમાં રહેતા કાંતાબેન સોલંકીએ પોતાના સગા અશોકભાઈને સોનાના 2 દાગીના વિશ્વાસ રાખીને સાચવવા માટે આપ્યા હતા। જો કે અશોકભાઈએ આ દાગીના જેતપુરના એક જ્વેલર્સને ત્યાં ગીરવે મૂકી દીધા હતા। આ બાબતની જાણ થતાં કાંતાબેને જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી। રાજકોટ ગ્રામ્ય પોલીસે આ મામલે ફરિયાદ મળતા જ અત્યંત કુનેહ અને સૂઝબૂછપૂર્વક તપાસ હાથ ધરી હતી। પોલીસે ગીરવે મુકાયેલા ₹9.05 લાખની કિંમતના સોનાના દાગીના રિકવર કરી મૂળ માલિક કાંતાબેનને પરત અપાવ્યા છે। પોલીસની આ સરાહનીય અને ઝડપી કાર્યવાહીથી અરજદાર પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક અરજદાર કાંતાબેન વાઇફ ઓફ હસુખભાઈ સોલંકી રજૂઆત લઈને આવ્યા કે એક પોતાના પરિચિત અશોકભાઈ ચન્નાભાઈ જમોડને એક પોતાના દાગીના યુઝ કરવા માટે આપ્યા હતા અને આ જે સામાવાળા છે એ આ દાગીનાને જ્વેલર્સને ત્યાં મૂકીને ત્યાંથી પૈસા ઉપાડી લીધા। આ રજૂઆત મળ્યા પછી જ્યારે એની અરજીની ઇન્વેસ્ટિગેશન ચાલુ હતી ત્યારે બંને પાર્ટી સહમત થયા અને 8.5 તોળા જેટલા 2 હાર છે એ આજે આ બહેનને વાપસ પરત કરવામાં આવે છે। સામાવાળા સ્વે ખુશીથી અને આ 8.5 તોળા જેની આશરે કિંમત જો છે 12 થી 13 લાખ છે આને પરત કરવામાં આવી રહ્યું છે।